ગાઈઝ, વેલકમ ટુ માય દીદી બ્લોગ્સ. તો હું સુરત જવા માટે નીકળી ચૂકી છું મારા દીદીના ઘરે. ત્યાંથી જવાની છું વલસાડ મારા ફ્રેન્ડના ત્યાં. એકચ્યુઅલી 10 મિનિટ અહીંયા વેજલપુર બસ ઊભી રહી, તો મેં વિચાર્યું કે ચલો એક થોડો મિની બ્લોગ બનાવી લઉં. પછી ત્યાંથી આખી જર્ની હું તમને બતાવીશ કે અમે ક્યાં ગયા, કેવી રીતે ગયા. ઓકે, તો બાય ગાઈઝ. હે ગાઈઝ, हम लोग બીજી એક હોટલ પર ફરી રોકાયા. આઈ થિંક ક્યાં આવ્યા हम लोग પાલેજ. આખી બસમાં હું ઊંઘતા એ મને એટલી ઊંઘ આવતી હતી, બાપરે બાપ, ખરેખર બહુ જ ઊંઘ આવતી હતી. અને માહોલ બી એવો છે કે ઊંઘ આવી જ જાય. તો હું તો પૂરી બસમાં ઊંઘતા આવે. બસ આઈ થિંક હજુ અઢી 3 કલાક લાગશે, એટલામાં हम लोग પહોંચી જઈશું સુરત. તો તમારે બી ચાય પીવી હોય તો તમે યાર બસવાળા બહુ જ કરેક્ટ. આમે ઊંઘતા આવીશું ને કંટાળી ગઈ છું ખરેખર. હાઈવેની નજીક જ છું. જીજુ મને પિકઅપ કરવા આવે છે. ઓકે દેન આઈ વિલ ગો. ગાઈ ફાઇનલી 6 વાગી ગયા, હું પહોંચી ગઈ છું છે સુરતમાં. દીદી લોકો મને લેવા આવે છે. તમે કીધું થોડો મિની બ્લોગ બનાવી લો, એટલે બનાવી દો. મારી હાલત તો જો પહેલી બહુ ઊંઘ આવતી હતી. આખી બસમાં હું ઊંઘતા લાસ્ટ સ્ટેશન હતું એકચ્યુઅલી. તો ઉઠી ગઈ છું. હવે બહાર જઈને વેઇટ કરો, એ લોકો આવે છે. बहुत ज़ोरों शोरों से बारिश चालू हो चुकी है यहाँ पर, बहुत ज़्यादा. और ये हम लोग देखो हमारी हालत पूरा यादगार रहने वाला है ये तो. मैं गाइस बहुत बड़ा वरसाद પડે છે. અમે લોકો ભીંજાઈ ગયા છે પૂરા. હા, ગ્રોસરીનો સામાન બી અડધો થઈ ગયો અમારો. અલા ઓછી થઈ ગયો વરસાદ. ये देखो गाइस सूरत की बारिश बढ़िया वाली. ओ वहाँ नीचे गाइस बहुत मज़ा आई आज. देखो ये मेरी बहन है, ये देखो भाई साहब બહુ વરસાદ પડે છે યાર. વરસાદમાં પૂરા ભીગાઈ ગયા અમે. જોઈએ હવે